હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સાદો વર્તમાન કાળમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 1 ભણ્યા. આજે પાર્ટ 2 સાદા ભૂતકાળના નિયમોનો અભ્યાસ કરીશું. આપેલ ડાયરેક્ટનું વાક્ય સાદા ભૂતકાળમાં છે તે કેવી રીતે ઓળખશો? બોલો, ખ્યાલ છે? જો રિપોર્ટિંગ વર્બમાં said to, asked કે કોઈ પણ ભૂતકાળનું વર્બ આપ્યું હોય તો તે વાક્ય ભૂતકાળમાં કહેવાય. તેને નીચે મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. ખ્યાલ આવી ગયો કે આરવીમાં રિપોર્ટિંગ વર્બમાં જો said to, asked કે બીજું કોઈ પણ ભૂતકાળનું વર્બ આપ્યું હોય તો તે વાક્ય સાદા ભૂતકાળમાં કહેવાય. તેને નીચે મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું. આપણે ખ્યાલ જ છે કે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે 3 જગ્યાએ ફેરફાર કરવા પડે છે. 1 આરવીમાં ફેરફાર, 2 સંયોજક અને 3 આરએસમાં ફેરફાર. તો પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ આરવીના ફેરફારો. સેડનું સેડ જ રાખવું, સેડ ટુનું ટોલ્ડ કરવું. જો સેડ આપ્યું હોય અને સાંભળનાર રિપોર્ટેડ સ્પીચમાં આપેલો હોય તો સેડનું ટોલ્ડ કરી સાંભળનારને આગળ આરવીમાં લાવવો. જો બીજા કોઈ ભૂતકાળના ક્રિયાપદો આપ્યા હોય તો તેનો જ ઉપયોગ કરવો. જેમ કે ઇન્ફોર્મ્ડ માહિતી આપવા માટે, રિમાર્કડ મંતવ્ય આપવા માટે, આન્સર્ડ પ્રશ્નનો જવાબ આપવા માટે, રિપ્લાઇડ પ્રશ્નનો જવાબ આપવા માટે આપ્યા હોય તો તેનો જ ઉપયોગ કરવો. નંબર 2 સંયોજક કરેક્ટિવ. તો અલ્પવિરામ કોમા દૂર કરી સંયોજક ધેટ મૂકવું. તો સંયોજક ધેટ વપરાય છે. નંબર 3 રિપોર્ટેડ સ્પીચ આરએસના ફેરફારો. એનો પહેલો ફેરફાર ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નો દૂર કરવા. બીજો ફેરફાર સર્વનામના તમામ ફેરફાર વર્તમાન કાળમાં જે નિયમો ભણ્યા તે મુજબ કરવા. નંબર 3 કાળના ફેરફાર નીચે મુજબ કરવા. તો અહીંયા વધારાના 2 ફેરફાર આવશે. એક કાળના ફેરફાર અને 2 નજીકતા દર્શક શબ્દોના ફેરફાર. તો આરએસના વાક્યને ભૂતકાળમાં ફેરવવું. બરાબર. તો જો આરવી ભૂતકાળમાં હોય તો આરએસના વાક્યને ભૂતકાળમાં ફેરવવું. સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવો એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે ટુ બીના રૂપને અથવા ક્રિયાપદના રૂપને બદલે ભૂતકાળનું રૂપ લખવું. ઇઝ અને એમનું વોઝ કરવું, આરનું વેર કરવું, ગો કે ગોઝ આપ્યું હોય તો એનું વેન્ટ કરવું. એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચેન્જ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે ઇઝ અને એમનું વોશ કરવું અને આરનું વેર કરવું. પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ચેન્જ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એટલે કે હેવ કે હેઝનું હેડ કરવું. સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો. સિમ્પલ પાસ્ટ ટેન્સ ચેન્જ ઇન્ટુ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એટલે કે ભૂતકાળના રૂપને બદલે હેડ વત્તા ભૂતકૃદંત મૂકવું. ઉદાહરણ આપું તો વેન્ટ આપ્યું હોય તો એનું હેડ ગોન કરવું. ડુ નોટ અને ડઝ નોટનું ડીડ નોટ કરવું. ડીડ નોટ વત્તા મૂળ ક્રિયાપદને બદલે હેડ નોટ વત્તા ભૂતકૃદંત કરવું. કેનનું કુડ કરવું. મેનું માઇટ કરવું. શેલ કે વિલનું વુડ કરવું. મસ્ટનું મસ્ટ જ રાખવું. માઇટનું માઇટ જ રાખવું. શુડનું શુડ જ રાખવું. વુડનું વુડ જ રાખવું. કુડનું કુડ જ રાખવું. વોઝ વેરનું હેડ બીન કરવું. વોઝ વેરનું હેડ બીન કરવું. હેડ એકલો આપ્યો હોય તો તેનું હેડ કરવું. આરએસનું વાક્ય
સનાતન સત્ય કહેવત કે ગાણિતિક સિદ્ધાંત હોય તો તેના કાળમાં કોઈ ફેરફાર કરવો નહીં. સહાયક ક્રિયાપદ જેવા કે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ કે ટુ પછી આવતા મૂળ ક્રિયાપદ એટલે કે વર્બમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ત્રીજો કાળનો ફેરફાર થયો. તો જ્યારે આરવી ભૂતકાળમાં હોય ત્યારે આરએસને પણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. ચોથો 4 સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા. તો આરએસનો ચોથો ફેરફાર છે સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા. તો અહીંયા આપણે બે ભાગ પાડીએ, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. તો ધીસનું ધેટ કરવું, ધીઝનું ધોસ કરવું, હિયરનું ધેર કરવું, નાવનું ધેન કરવું, જસ્ટનું ધેન કરવું. જસ્ટ નાવ ભેગું આપ્યું હોય તો તેનું પણ ધેન કરવું. એગોનું બિફોર કરવું, ટુડેનું ધેટ ડે કરવું, ટુનાઇટનું ધેટ નાઇટ કરવું, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર કરવું, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવું અથવા ધ ફોલોવિંગ ડે કરવું અથવા ધ ડે આફ્ટર કરવું, નેક્સ્ટનું ધ ફોલોવિંગ કરવું, લાસ્ટનું ધ પ્રીવિયસ કરવું, સો ફારનું ટિલ ધેટ ટાઈમ કરવું, ધસનું શો કરવું, રાઇટ નાવનું ધેન અથવા એટ ધેટ મોમેન્ટ કરવું, કમનું ગો કરવું જ્યારે બોલનાર અને સાંભળનાર બંને સાથે જતા હોય તો, સચનું ધેટ કરવું, હેન્સનું ધેન્સ કરવું, યેટ અથવા સ્ટીલનું બાય ધેટ ટાઈમ કરવું. તો ચોથો નિયમ શું છે બોલો ફરી એકવાર, કે સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવા. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ ફરીવાર બોલીએ છીએ, બોલો. ધીસનું ધેટ કરવું, ધીસનું ધોસ કરવું, હિયરનું ધેર કરવું, નાવનું ધેન કરવું, જસ્ટનું ધેન કરવું, જસ્ટ નાવ ભેગા આપ્યા હોય તો તેનું ધેન કરવું, એગોનું બિફોર કરવું, ટુડેનું ધેટ ડે કરવું, ટુનાઇટનું ધેટ નાઇટ કરવું, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર કરવું, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે અથવા ધ ડે આફ્ટર કરવું, નેક્સ્ટનું ધ ફોલોવિંગ કરવું, લાસ્ટનું ધ પ્રીવિયસ કરવું, સો ફારનું ટિલ ધેટ ટાઈમ કરવું, ધસનું શો કરવું, રાઇટ નાવનું ધેન અથવા એટ ધેટ મોમેન્ટ કરવું, કમનું ગો કરવું બોલનાર અને સાંભળનાર બંને સાથે જતા હોય તો જ, નહીતર કમનું કમ જ રાખવું, સચનું ધેટ કરવું, હેન્સનું ધેન્સ કરવું, યેટ અને સ્ટીલનું બાય ધેટ ટાઈમ કરવું. ખ્યાલ આવી ગયો ને? તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો વિધાન વાક્યમાં સેડ ટુનું ટોલ્ડ કરવું, સંયોજક ધેટ વાપરવું, સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર અને સ્થળ અને સમય દર્શાવતા શબ્દોના ફેરફારના ઉપરના નિયમો મુજબ ફેરફાર કરવા. તો આપણે ઉદાહરણ જોઈએ. વિજય સેડ ટુ મિલન, યુ આર માય ફ્રેન્ડ. તો સેડ ટુ ભૂતકાળ, તો સેડ ટુનું ટોલ્ડ થશે. સંયોજક ધેટ, યુ આર તો મિલન સાંભળનાર છે તો છોકરો છે એટલે યુ આરનું થશે હી વોઝ. માય એટલે વિજય તો માયનું થશે હીઝ. ફ્રેન્ડનું ફ્રેન્ડ તો જાપ શું થશે બોલો? વિજય.
told Milan that he was his friend. બોલો જવાબ. વિજય told Milan that he was his friend. બીજું વાક્ય. કાવ્યા said to Manoj, I know you. said to ભૂતકાળ, તો said to નું told. સંયોજક that, અલ્પવિરામ દૂર કરવું. I, કાવ્યા છોકરી છે તો I નું થશે she. નો વર્તમાનકાળ, ત્યાંનું ભૂતકાળ થશે knew. યુ કર્મ વિભક્તિનું રૂપ, તો મનોજ સાંભળનાર છે તો એનું થશે him. તો જવાબ થશે કાવ્યા told Manoj that she knew him. Riya said, I am very tired now. તો said ભૂતકાળ છે તો said નું said જ. સંયોજક that, અલ્પવિરામ નીકળી જશે. I am, તો રિયા છોકરી છે તો I am નું થશે she was, અને નાઉ નું થશે then. તો જવાબ થશે રિયા said that she was very tired then. બોલો તો જવાબ. રિયા said that she was very tired then. Ronak said to Tanya, I went to Abu yesterday. તો said to નું થશે told. સંયોજક that, અલ્પવિરામ નીકળી જશે. સર્વનામ I છે તો બોલનાર રોનક એટલે I નું he. went ભૂતકાળ છે તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો પડે તો went નું થશે had gone, અને yesterday નું થશે the previous day. તો જવાબ થશે રોનક told Tanya that he had gone to Abu the previous day. My teacher said, I will find a way. મન હોય તો માળવે જવાય, કહેવત છે તો said નું said. સંયોજક that, અલ્પવિરામ નીકળી જશે અને કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. તો my teacher said that I will find a way. I said to Kala, I have found out your lost key. તો said to નું told. સંયોજક that, અલ્પવિરામ નીકળી જશે. I સર્વનામ આપ્યું છે તો બોલનાર પણ I છે એટલે I નું I. have નું ભૂતકાળ થશે had. your એટલે સાંભળનાર કલા છે તો your નું થશે her. બાકી બધું એમનું am. તો જવાબ થશે I told Kala that I had found out her lost key. The goldsmith said to Chaya, if you give me your chain, I will repair it tomorrow. said to ભૂતકાળ છે તો said to થશે told. સંયોજક that, અલ્પવિરામ નીકળી જશે. you એટલે સાંભળનાર છાયા છે યુ કર્તા તરીકે તો યુ નું થશે she. give નું ભૂતકાળ થશે gave. me એટલે ગોલ્ડસ્મિથ તો એનું કર્મ વિભક્તિ him. your એટલે છાયા તો સંબંધક રૂપ her. I એટલે ગોલ્ડસ્મિથ તો બોલનાર ગોલ્ડસ્મિથ તો I નું થશે he. will નું થશે would. would પછી મૂળ ક્રિયાપદ અને tomorrow નું થશે the next day. તો જવાબ થશે the goldsmith told Chaya that if she gave him her chain, he would repair it the next day. ખ્યાલ આવી ગયો? બોલો ફરી એકવાર જવાબ. The goldsmith told Chaya that if she gave him her chain, he would repair it the next day. Shilp said to Savita, you did not do your work properly. said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, you કર્તા તરીકે, સવિતા સાંભળનાર તો you નું થશે she. did not do સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ had not done. your એટલે સવિતા તો her. બાકી બધું એમનું am. તો જવાબ થશે Shilp told Savita that she
had not done her work properly. Govind said to Gayatri, I will reach USA tomorrow. said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, I એટલે બોલનાર, ગોવિંદ એટલે I નું he, will would પછી મૂળ ક્રિયાપદ, tomorrow નું the next day. તો જવાબ થશે Govind told Gayatri that he would reach USA the next day. બોલો, Govind told Gayatri that he would reach USA the next day. Kaushik said to Stella, I will return tomorrow. તો said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, I will તો કૌશિક બોલનાર છે તો I will નું થશે he would પછી મૂળ ક્રિયાપદ અને tomorrow નું the next day. તો કૌશિક told Stella that he would return the next day. The children said, we are very happy for visiting Dubai. મયુર તો અહીંયા સેડ ભૂતકાળ છે, મયુર સાંભળનાર આરએસમાં આપેલો છે તો સેડનું ટોલ્ડ કરી મયુરને આગળ લાવવાનો. સંયોજક that, વી છે તો ચિલ્ડ્રન તો વીનું થશે ધે, આરનું થશે વેર, બાકી બધું એમનું એમ. તો જવાબ થશે the children told Mayur that they were very happy for visiting Dubai. Jaya said to Jatin, you are teasing me. said to ભૂતકાળ છે તો said to નું told. સંયોજક that, you are એટલે સાંભળનાર જતીન તો you are નું થશે he was. me એટલે કર્મ વિભક્તિનું રૂપ, બોલનાર જયા છે તો me નું થશે her. તો જવાબ થશે Jaya told Jatin that he was teasing her. Dhara said to Dhoni, this is my new car. said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, this is નું થશે that was. my એટલે બોલનાર ધારા તો her, new car નું new car. તો જવાબ થશે ધારા told Dhoni that was her new car. ધ્યાન આપજો, that was her new car. Vinay said to his wife, I will reach there tonight. said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, I will તો વિનય છે તો I will નું થશે he would પછી મૂળ ક્રિયાપદ અને tonight નું થશે that night. તો જવાબ થશે વિનય told his wife that he would reach there that night. બોલો જવાબ વિનય told his wife that he would reach there that night. રેવતી said to Riya, I can drive a car. said to ભૂતકાળ છે તો said to નું થશે told. સંયોજક that, રેવતી છોકરી છે તો I can નું થશે she could, બાકી બધું એમનું એમ. તો રેવતી told Riya that she could drive a car. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદો ભૂતકાળ પૂરો થાય છે. તો સાદા ભૂતકાળમાં તમારે યાદ રાખવાનું છે આરવીમાં said to નું ટોલ્ડ કરવાનું છે, સંયોજક that મૂકવાનું છે અને આરએસના વાક્યને સંપૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. બરાબર. અને નજીકતા દર્શક શબ્દો આપ્યા હોય તો તેને દૂરતા દર્શક શબ્દોમાં ફેરવવાના છે. તો વર્તમાન કાળમાં જે બે વસ્તુ આપણે નહોતા કરતા, કાળના ફેરફાર નહોતા કરતા અને નજીકતા દર્શક શબ્દોને ફેરવતા નહોતા, એ ભૂતકાળમાં તમારે ફેરવવાના છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બાકી બધા નિયમો કેવા છે? સરખા છે. થેન્ક યુ for watching my video and please
like my video. If you are watching my video first time, please subscribe my channel too and share the other students. Thank you very much. Have a great day.